क्या क्या राहुल गांधी को जबरदस्त राहुल गांधी के मुंह से खून निकल रहा है, राहुल गांधी के मुंह से खून निकल रहा है, राहुल गांधी की नाक से खून निकल रहा है। आज पूरे देश का युवा आक्रोश में है। एक एक भारतवासी नरेंद्र मोदी की माफी चाहता है। नमस्कार मित्रों, अमदावाद पालड़ी राजीव गांधी भवन खाते छूं, परंतु तमे कहेशो के आ दृश्यो तो भारतीय जनता पार्टीना नेताओना छे। जी हाँ, टोळुं भारतीय जनता पार्टीना नेता अने कार्यकर्ताओनुं छे ने स्थळ कोंग्रेस भवन पासेनो छे। खास करी अमारा सहयोगी कृणालने कहीश के पाछळनो भाग एटले के कोंग्रेस भवननो पण बतावे। एक तरफ कोंग्रेस भवन छे, त्यां तेमना नेताओ बैठा छे अने त्यां पोलीसे पहेरो आपेलो छे। अने तमे लेयर जुओ, पहेला एक वखत फरी અહીં बतावशो के एक पहेलुं लेयर एटले के पोलीसनुं एक पहेलुं लेयर छे, त्यां સુધી જવા દેવામાં આવે છે। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો છે, ત્યારબાદ આ બીજું એક લેયર છે અને હજુ પણ ત્રીજું લેયર અને ત્યારબાદ કોંગ્રેસ ભવન આવશે। એટલે કે હવે આ ત્રણ બેરિકેડ્સ છે, આ ત્રણ બેરિકેડ્સ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તોડે છે કે નહીં, તે આગળ આવે છે કે નહીં, આપણે પણ જોઈ લઈએ કે કોંગ્રેસના નેતાઓ કેટલા છે, કોંગ્રેસ ભવનમાં શું સ્થિતિ છે। તમે જોઈ શકો છો કે આ પ્રકારની સ્થિતિ છે। પોલીસ કાફલો મોટા પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજીવ ગાંધી ભવન સુધી પહોંચ્યા હતા અને ત્યારે ઘર્ષણનું વાતાવરણ પણ સર્જાયું હતું, પરંતુ હવે ફરી એ પ્રકારનો માહોલ ના સર્જાય એ માટે આપ જોઈ શકો છો કે કેટલી મોટી માત્રામાં પોલીસ કર્મચારીઓ અહીં ઉપલબ્ધ છે। અને ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન પાસે ધરણા કરવામાં આવ્યા હતા અને આ ધરણાના બદલામાં તેઓ અહીં રાજીવ ગાંધી ભવન ખાતે આવી રહ્યા છે અને તે વિરોધ દર્શાવી રહ્યા છે કે ભાઈ અમે તમારા કાર્યાલય સુધી આવી વિરોધ દર્શાવીશું। પરંતુ મુદ્દો છે નીટ પેપર લીકનો, મુદ્દો છે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો અને મુદ્દો છે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીના રાજીનામાનો। તમે જોઈ શકો છો કે કોંગ્રેસના નેતાઓ કેટલા ઉપલબ્ધ છે, કેટલા હાજર છે, હું તમને બતાવું। તે પણ નારા લગાવી રહ્યા છે અને તે પણ કહી રહ્યા છે કે જો આગળ આવશે તો જવાબ પણ એ જ પ્રકારનો દેવામાં આવશે। તમે જુઓ, સાંભળો। તો દર્શક મિત્રો, મુખ્ય વાત એ છે કે મારી પાછળ કોંગ્રેસના નેતાઓ છે અને મારી જમણી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને આ વચ્ચે પોલીસ છે। હવે જોવું રહ્યું કોઈ ઘર્ષણ થાય છે કે નહીં, પરિસ્થિતિ બગડે છે કે નહીં। ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો। આ પરિસ્થિતિ છે રાજીવ ગાંધી ભવન કાર્યાલયની। ધન્યવાદ।